આપણે આવતા રહીશું નવા વરાના રામ રામ કહીને કપાના હકેલિયા ફોલવા. આપણા ગામના પાદરદ આવ્યા હતા અને બધા એમ કપાયણો આવ્યા છે. બધા આપણા ઘરના જ છે, બધા દાડી આપણા ઘરના જ છે. શાબાશ બેટા. જો આના આપણે આ કપાયણવાનો છે. જો બધા ઠેલી બેડું લાઈન બધા કપલેટ થઈ ગયા એકદમ. અભી મજા આયેગા ના ભીડો. બધા એક એક સા હોતન લઈ લીધું છે અને બધા ચા હોતન પી લીધું ને બધા પાસે સાય હોતન સડી ગયા છે. જો મારા બા ની બધા જ આયા છે. મારા બા કપા બહુ વીણે છે. જબરદસ્ત વાયરો ઢાળ. મારા બા કીધું ને આજ જ કામે આયા. કેટલા વરા થઈ ગયા, 5 વરા થઈ ગયા. પુષ્કો તારો કે સવારમાં ગયા હતા, સવારમાં બીજી જગ્યાએ જતા આપણે બપોર પછી આવ્યા છે અને બપોર પછી દાડી ઉપર રહી ગયા છે. જો બધા આવ્યા છે. દાડિયા બધા ક્યારના છૂટી ગયા છે અને બધા ઘરે હોતન પગવાયા છીએ. પણ આપણે ગામ પાદર હતું એટલે આપણે હોંડા હોતન જ લાવ્યા હતા અને આપણે ખલ લેવા રોકાણા હતા. અમારા બા ને બધા એ ખલ લઈ જાય જ છે અને આપણે જઈએ હોંડા લેવા અને પછી હોંડા લઈને આપણે ખલ લઈને જવાનું હોય ઘરે આપણે પહોંચી ગયા છીએ. અને જો તમને બધાને મારો બ્લોગ સારો લાગે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરતા રહેજો.